નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર પાદરાથી મળી રહ્યા છે. ચાપડથી ચાણસદ સુધીનું 4 લેન રોડનું ખાતમુહૂર્ત કરાયું. સંતોષ સહિત ડભોઈ અને પાદરાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યાં પાટોદ પ્રાથમિક શાળાનું પણ ખાતમુહૂર્ત કરાયું. ચાપડથી પાદરાના ચાણસદ સુધીના 3 કિલોમીટરના 4 લેન રોડનું અંદાજિત 13 કરોડ 19 લાખના ખર્ચે નિર્માણ થવાનું છે, જેનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાણસદ ખાતે યોજાયેલા કાર્યક્રમ, જેમાં બીએપીએસ સંસ્થાના સંત શ્રી નારાયણ ચરણ સ્વામી તથા શ્રી હરિપ્રકાશ સ્વામી સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરા તાલુકાની પાટોદ પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત આ પ્રસંગે કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ એવા પાદરા તાલુકાના ચાણસદ ગામને વડોદરા મહાનગરથી જોડતો રોડ ચાપડથી ચાણસદ કે જે 4 લેન બનવાનો છે અને અંદાજિત 13 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે, જે પાદરા તાલુકાની સુખાકારીમાં ખૂબ જ વધારો કરશે. અને હાલ પ્રગટ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ ચાણસદ ગામે ઘણા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. તેમના માટે પણ ખૂબ જ મોટી સુવિધા ઊભી થનાર છે. તેનું આજરોજ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોઢા અને નારાયણ ચરણ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. તેમજ પાદરા તાલુકાના પાટોદ ગામે આજે પ્રાથમિક શાળા 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બનીને તૈયાર થનાર છે, તેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાદરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 47 શાળાઓ નવીન બનીને તૈયાર થનાર છે અને જે નિયત સમયમાં બનીને તૈયાર થાય છે અને બાળકોને શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેનું આજે પાટોદ ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.